એસએમ ઠાકોરે માગી ગબ્બર ઠાકોરની માફી. કેમ માગી ત્યાં વિડીયોમાં તમે જોઈ લો. એનું કારણ કે હમણાં તમે ઘણા બધા જોઈ રહ્યા છો વિડીયો ઇન્સ્ટાગ્રામ પર કે એસએમ ઠાકોરે માફી માગી. તો એ માફી શું કારણથી માગી, કેમ માગી અને કોણે મંગાવી, શું થયું શું ના થયું, હા ના બધી વાતનો જવાબ આજના વિડીયોમાં આવી જાય છે. આજનો વિડીયો રોસ્ટ વિડીયો નહીં થવાનો, સ્પેશિયલ આપણે એ જ ચર્ચા કરવાની છે. તો વિડીયો કરી દઈએ શરૂ, ચાલો. તો મિત્રો તમને બધાને તો ખબર જ છે કે હમણાં ઇન્સ્ટાગ્રામ પર એટલો વિરોધ ચાલી રહ્યો હતો અને એના કારણે ઘણા બધા લોકોમાં ઝઘડા પણ થયા હતા. ઠાકોર સમાજમાં ભાગલા પડી ગયા. ઠાકોર સમાજના ઘણા બધા લોકો ઝઘડી ઉઠ્યા મારા કારણે અને બીજી પાર્ટીના કારણે. અને બીજી વાત કે એ વાતને લઈ અને ચર્ચા પહોંચી મારા ઘરે. અને સાહેબ જેટલી ચર્ચા મારા ઘરે પહોંચી એટલો માર કાકે મને માર્યો. દાડો ઉગીને કાંક નવો ઠપકો આવે એટલે મારકાઓ મને વસોડે. હવે આટલી માર ખાઈ સાહેબ આપણે કંટાળ્યા હતા. અને રે આપણે યાર ગરીબ માણસ, બીજું શું કહેવું તમને. બીજી વાત, સમાધાન તમારા ભાઈએ કેમ કહ્યું એનું કારણ છે કે સાહેબ આટલું મતલબ કોઈ પણ વસ્તુની એક લિમિટ હોય, જે આપણી લિમિટ પૂરી થઈ હતી. અને રહી વાત સમાધાનની, એ તો એનું કારણ છે કે યાર સાહેબ ગમે તેવું હોય, કોઈની કુળદેવી એટલે માતાજીની આગળ ના પડાય. માતાજીની આગળ આપણે બધા નાના છીએ. અને બીજી વાત કરીએ કે મારા પપ્પાએ મને કીધું કે આ યોગ્ય નથી, આ બધું ખરાબ છે અને તારા કારણે ઘણા બધા લોચા થાય છે. ઇન્સ્ટાગ્રામ તહેસ મહેસ થઈ ગયું છે. આ બધા ડખા આપણાથી નહીં જોરાતા અને કંઈક કરીને સમાધાન કરો. અને સાહેબ લાઈફમાં આપણે ઘણું બધું આપણા મા બાપ આગળ માગીએ છીએ, બરાબર, અને પૂરું પણ કરે છે. ના થતું હોય તો એ પોતે જાતે દુઃખ ભોગવીને પણ આપણને વસ્તુ લાવી આપે છે, જે તે આના જોઈતી આપણું દુઃખ બધું દૂર કરે છે મા બાપ. અને સાહેબ મા બાપની આગળ કોઈ પણ જીદ મેં કરી છે ને આજ સુધી, મારી બધી જીદ એમણે પૂરી કરી છે. તો આજ પહેલી વાર મારા પપ્પાએ એટલી જીદ કરી કે આ વાતનું સમાધાન લાય, તારે તું એ કે એમ કર પણ આ વાતનું સમાધાન લાય, કારણ કે આપણાથી દુઃખ ભોગવાતું નથી અને આપણે ત્યાં ગરીબ માણસ. એટલે મારા પપ્પાનું માની અને જે તે આના મારી ભૂલ મેં સ્વીકારી, બરાબર. અને વધારે તો નથી કંઈ કહેવું, પણ ખાસ વાત એ કે વધારે ઝઘડા ના સારા. હું ખુદ મારા ઘરના બહાર નહોતો નીકળી શકતો, એના કારણે મારે આ બધું કરવું પડ્યું. અને બીજી વાત કે અમને તકલીફ પણ ઘણી પડી છે. જો કે તમને ખબર છે કે મારી ઉપર હુમલો પણ થયો હતો અને મને માથામાં વાગ્યું પડતું. તો એના કારણે મારી ફેમિલી ગભરાઈ ગઈ હતી. અને એ એવા વિચારમાં પડી ગઈ કે અમારે છોકરો વાલો છે, સોશિયલ મીડિયા કે આવું બધું વાલું નથી. એ સોશિયલ મીડિયા પરથી ઉતરી જશે ને તો કંઈ વાંધો નથી, પણ અમને અમારો છોકરો જોઈએ. એટલે સાહેબ મેં મારું અને મારા પરિવારનું વિચાર્યું છે. જોકે સૌને પરિવાર હોય, તમારે પણ પરિવાર હશે, બધાને પરિવાર હોય છે. અને રહી વાત માફીની, તો સાહેબ તમને ચર્ચા તો કરી કે મા બાપની આગળ અને માતાજીની આગળ આપણે બધાય નાના છીએ. તો થોડું ઘણું નમતી નાખવામાં કાંઈ પ્રોબ્લેમ નથી મારા ભાઈઓ. અને લાઈફમાં આવી ચડઉતર તો આવે, આપણે આગળ જવાનું છે અને તમારે બધાને મને સાથે મળીને સપોર્ટ કરવાનો છે. અને આ બધું તો હમણાં 10-15 દિવસ રહેશે, મહિનો રહેશે, 2 મહિના રહેશે અને પૂરું પણ થઈ જશે. અને રહી વાત સાહેબ વિડીયોની ઇન્સ્ટાગ્રામના, તો મારા પપ્પાએ મને 2 ઓપ્શન આપ્યા હતા. કાં તો ઇન્સ્ટાગ્રામ બંધ કરો, કાં તો તમારી ભૂલ સ્વીકારો. હું સામેવાળી પાર્ટીને મળીને આવ્યો છું, એમના વાંક નથી, એમણે બધી ચર્ચા કરી છે એવું મને કીધું, બરાબર. અને જો કે બધું હરખું હતું બધી બાજુ, આપણે ભૂલ કરી છે અને કદાચ થઈ ગઈ હોય સામેથી એ ભૂલ, ના થઈ હોય અથવા થઈ ગઈ હોય, બરાબર. પણ આપણે નાના માણસ એટલે નમતી નાખવામાં મજા. અને ઇન્સ્ટાગ્રામ પર વિડીયો, તો મારે સાહેબ ઇન્સ્ટાગ્રામ બંધ કરું અથવા માફી માગી અને બીજા પણ ઘણી બધી તકલીફો પડી છે. એટલે સાહેબ આપણે આ રસ્તા ઉપરથી હટી જશે. સમાધાન કર્યું એના આપણને 2 ફાયદા થયા છે. જો કે આપણી લાઈફમાં આપણે આગળ વધી શકશું. અને બીજું કે ઠાકોર સમાજની અંદર ઠાકોર ઝઘડે બીજી સમાજ હસી જાય. જો કે સમજદાર લોકો ના હશે, પણ બીજા સમાજવાળા લોકો હસી જાય. અને બીજી વાત કે આ બધું યોગ્ય નથી. એના કારણે આપણે આ વખતે આ વાતનું સમાધાન લઈ લીધું છે. અને કોઈ પણ વ્યક્તિ હવે મારા વિરોધમાં વિડીયો બનાવો, ના નથી તમે તમારે બનાવો, બરાબર, પણ એવી રીતના બનાવો કે વચમાં બીજાનું નામ ના આવે, ખાલી બસ મારું જ નામ આવે. કારણ કે વિડીયો હું એકલો બનાવું છું, બીજા નથી બનાવતા, બરાબર. અને હું વિડીયો બનાવું જેના, અને અથવા કોઈને ખોટું લાગે તો યાર સંપર્ક કરી શકો છો. એવું નથી કે ના બસ આને વિડીયો બનાવે એટલે આનો અમારે વિડીયો બનાવો, એનાથી વધી જાય. તમે જોયું કે ઇન્સ્ટાગ્રામમાં કેટલું આજકાલ વધી ગયું હતું આ વસ્તુ. આ તો સમાધાન લાવ્યું, વાત વધારે પડતી આગળ જઈ હતી. અને ઘણા બધા ઠપકા પણ આવ્યા હતા મારા ઘરે, એના કારણે આપણે સમાધાન કરવું પડ્યું અને દુઃખ પણ પડ્યું છે. જો કે મેં ઇન્સ્ટાગ્રામમાં વિડીયો આવ્યા હશે સામેવાળી પાર્ટીની ઇન્સ્ટાગ્રામ આઈડીઓમાં, એમાં તમે જોયા હશે, બરાબર. કાંઈ ખોટું નથી મારા ભાઈ, સાચું છે બધું, બરાબર. અને રહી વાત કે એસએમ ઠાકોર નમતી ના નાખે, ચમ ના નાખે સાહેબ, આપણે ગરીબ માણસ છે, બરાબર. ખબર છે બધાને કે ઇન્સ્ટાગ્રામમાં આખું ઇન્સ્ટાગ્રામ અત્યારે રોસ્ટિંગમાં પહેલો નંબર હોય તો એસએમ ઠાકોર. પણ એવું નથી, એનો મતલબ એવો નથી કે હું નમતી ના જ નાખું સાહેબ, લિમિટ હોય, બરાબર. અને રીવાત ઇન્સ્ટાગ્રામ રીલ રોસ્ટ વિડીયો, તો તમારે આપણું કામ છે રોસ્ટ વિડીયો બનાવવાનું. એ ફૂલ વિડીયો આવતા રહેશે, મનોરંજન જેવું આપણે પહેલાં કરતા એવું ચાલુ જ રહેશે, એ બંધ નથી થવાનું. એટલે એના કોઈ આપણા ફેન્સ હોય તો ટેન્શન ના લેતા, બરાબર. ફૂલ વિડીયા ભૂકા કાઢી નાખ્યા વિડીયો આવવાના છે. ને
જો કે બીજી વાત કે અમુક લોકો કહેતા હોય છે કે હવે આ બંધ કરી દેશે, આ ના પેલું બંધ કરી દે. તો ભાઈ યાર મારું કરિયર છે, હું બંધ નહીં કરું, બરાબર. અને અથવા કોઈ પણ વ્યક્તિને પ્રોબ્લેમ થઈ હોય આનાથી, તો એ આવીને મને કોન્ટેક્ટ કરી શકે છે અથવા રૂબરૂ મારા ઘરે મળી શકે છે. તમારી બધી પ્રોબ્લેમનું સોલ્યુશન થઈ જશે. જો કે આ પ્રોબ્લેમનું સોલ્યુશન થયું કે નહીં, કાંઈ એવું ના હોય કે સામેવાળા આપણને મારી જ નાખે. કોઈ પણ વ્યક્તિ હોય, ઝઘડો થયો હોય અથવા શાંતિથી બધી વાતનું સમાધાન થાય અને આપણે કોઈની આગળ ના બોલીએ, એને એની જેટલી મતલબ આપણા ઉપર ગુસ્સો થયો હોય, જેટલો એને ગુસ્સો આવ્યો હોય આપણા ઉપર, બધો ગુસ્સો ઉતારવા દેવાનો, 2-4 લાફા મારવા દેવાના, પણ સમાધાન કરવું યોગ્ય હતું એટલે કરી નાખ્યું. અને ઇન્સ્ટાગ્રામ પર જેટલો આપણો ક્રેઝ હતો એટલો ક્રેઝ તો છે જ એનાથી કંઈ. અને ભૂલી જો આ બધી માફીવાળી વાત અને સમાધાનવાળી વાત, એ તો બધું થઈ ગયું પૂરું. અને આપણા ફેન્સ છે એ તો ભૂલી જ જવાના છે. જો કે આપણે આપણી મસ્તીમાં રહેવાનું છે. તો ચલો મિત્રો, જય માતાજી. ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીશું એક નવા રોસ્ટ વિડીયો સાથે. આ વિડીયો તો મારે એટલા માટે બનાવવો પડ્યો કારણ કે ઘણા બધા લોકોને એ સવાલ ઉઠતો હતો કે આણે કેમ માફી માગીને શું કર્યું, આ માણસ આવો નતો, આમ તેમ ઓલું પેલું. ભાઈઓ, જે થયું બરાબર થયું છે. માતાજીની દયા છે એટલે બધું સારું થઈ ગયું. આ ભગવાનની દયા છે. તો ચાલો એક નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી જય માતાજી.